આપણી સમક્ષ જે આ કીર્તિ તોરણ છે ને એ કીર્તિ તોરણના બે એની પાછળના ભાગમાં સ્ટોરી સંકળાયેલી છે, બે વાર્તાઓ સંકળાયેલી છે. એક એવું કહેવામાં આવે છે કે કુમારપાળ જે રાજા છે એ જ્યારે વિજય પ્રાપ્ત કરીને આ નગરમાં પ્રવેશ કર્યો ને ત્યારે આ નગરજનોએ મહાજનોએ નક્કી કર્યું કે એમનું સ્વાગત ભવ્ય થવું જોઈએ અને એ ભવ્ય સ્વાગત માટે આ કીર્તિ તોરણની એ વખતે રચના કરવામાં આવી હતી. એક આ પણ કહે છે. અને બીજી એક વાત જે પુરાતત્વવિદો જાણે છે એ મુજબ કે આ કોઈ એક મંદિર હશે ભવ્ય અને મંદિરનું આ પ્રવેશ દ્વાર છે એવું પણ એક કહેવામાં આવે છે. પણ પેલી વાત છે એ સૌથી વધારે ઇતિહાસની નજીક છે. પછી સર એ સમજવું છે કે આજે ઘણી મૂર્તિઓ ખંડિત પણ થઈ ચૂકી છે અને તો એ મૂર્તિઓને લઈને તમે સમજણ આપી શકો તો? જી આમાં ખંડિત જે મૂર્તિઓ છે ને એ કેટલીક ખંડિત થયેલી હશે પણ અહીંયા જે પથ્થર વપરાયો છે ને એ સેન્ડસ્ટોન છે. સેન્ડસ્ટોન છે ને એ સહજતાથી જ્યારે એને પવનની ટચ થાય, ગરમીની અસર થાય એટલે એ ધીરે ધીરે ખરવા માંડે છે. એટલે આમાં જે શિલ્પો જે છે ને એને જે ભગ્ન કર્યા અથવા તો એને તોડ્યા છે ને એવા દાખલા ઓછા છે પણ એ સેન્ડસ્ટોન છે એટલે એમાંથી ખરી ગયા છે, વધારે થયા છે. અચ્છા, સેન્ડસ્ટોન છે બધો જ, લગભગ બધો સેન્ડસ્ટોનમાં વપરાયો છે અને મોટા ભાગે સોલંકી જેટલા પણ શિલ્પો છે ને એ બધા સેન્ડસ્ટોનમાં છે.